જય શ્રી કૃષ્ણ મિત્રો. આજથી ધોરણ 10ની અંદર આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર, શું નામ છે? દ્વિચલ સુરેખ સમીકરણ. હવે પહેલાં તો આ ત્રણેય શબ્દ સમજી લઈએ આપણે. દ્વિચલ, બરાબર. આપણને ખ્યાલ છે કે ચલ કોને કહેવાય અને અચલ કોને કહેવાય. તો કે બે ચલ ધરાવે છે આ સમીકરણ, બરાબર. પછી ઈ એક્સ વાય સ્વરૂપમાં હોય, એ બી સ્વરૂપમાં હોય, પી ક્યુ સ્વરૂપમાં હોય અથવા કોઈ બીજા સ્વરૂપમાં હોય, પણ મૂળ બે ચલ ધરાવતા હોય છે. પછી જે વસ્તુ છે એ સુરેખ શબ્દ છે, બરાબર. સુરેખ શું કામ છે? કારણ કે એક ઘાત ધરાવે છે, બરાબર. મેક્સિમમ જે ઘાત છે એ કેટલી છે? એક ઘાત ધરાવે છે. સાદી ભાષામાં કહીએ તો આલેખ જો એનો બનાવવામાં આવે તો એ સુરેખ મળે છે અથવા તો એક રેખા મળે છે આલેખ, બરાબર. સમીકરણ, ત્રીજો પોઈન્ટ છે એ શું છે? સમીકરણ શબ્દ છે. હવે સમીકરણ શું? તો કે આપણે અત્યારે ચેપ્ટર 2 બહુપદી ભણ્યા. તો બહુપદી અને સમીકરણ વચ્ચેનો તફાવત શું આપણે કહી શકીએ? તો કે ભાઈ બહુપદી અને સમીકરણ. બહુપદી એટલે પી ઓફ એક્સ સ્વરૂપમાં આવે, બરાબર. એક્સ ચલ ધરાવતી બહુપદી. દાખલા તરીકે એક્સ વર્ગ -4. જ્યારે આની અંદર એક્સ વર્ગ -4 ઇક્વલ ટુ 0 હોય, સમીકરણની અંદર કોઈ એક સ્થાનમાં 0 હશે, સોરી ઇક્વલ ટુ હશે, બરાબર, બરાબર હશે. કોઈ પણ જગ્યાએ સમીકરણમાં એક જગ્યાએ બરાબર હશે. બહુપદીના શૂન્ય મળે એટલે કે એક્સની એવી કિંમત મળે કે જેથી કરીને બહુપદીની કિંમત શૂન્ય બને. જ્યારે સમીકરણના બીજ મળે, બરાબર. બીજ એટલે શું છે? તો કે જે એક્સની કિંમતથી ડાબા બરાબર જબા થાય, ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ સરખો થાય એવી એક્સની કિંમતો. સાદી ભાષામાં એક વસ્તુ યાદ રાખો, આ પી ઓફ એક્સ આ બરાબર નથી, આ બહુપદી અહીંયા છે. આપણે તો એને એક સિમ્બોલિક દર્શાવ્યું છે, નામ કેમ આપણે મૂકીએ, બરાબર, એ રીતે છે. બહુપદી એક્સ વર્ગ -4 છે. જ્યારે અહીંયા આખું સમીકરણ થાય એટલે સમીકરણની અંદર વચ્ચે કોઈ જગ્યાએ ઇક્વલ ટુ આવશે, કોઈ પણ સ્થાન ઉપર આવે. એક્સ વર્ગ બરાબર 4 હોય તો એ તમારું સમીકરણ જ થઈ ગયું કહેવાય, બરાબર. આ દ્વિઘાત પદાવલી છે, દ્વિચલ નથી. આ તો એક ઉદાહરણ માટે, સમીકરણ અને બહુપદીના ઉદાહરણ માટે મેં મૂકેલું છે. હવે આપણે દ્વિચલ સુરેખની વાત કરીએ. દ્વિચલ સુરેખ સમીકરણ. હવે આ દ્વિચલ સુરેખ સમીકરણનું એક પ્રમાણિત સ્વરૂપ છે, બરાબર. કે આ સમીકરણ જે રીતે બહુપદીની અંદર સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદીનું એક ચોક્કસ સ્વરૂપ હતું, એ રીતે અહીંયા પણ પ્રમાણિત સ્વરૂપ છે. અને પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c = 0. જો x અને y બે ચલ રાશિ છે, c અચળ પદ છે, બરાબર. જ્યાં a b c બિલોંગ્સ ટુ r હોય. જો આ ત્રણેયની કિંમત વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ હોઈ શકે છે. એક બીજી કન્ડિશન એવી છે કે a² + b² is not equal to 0.
એટલે એક્સના સહગુણકનો વર્ગ અને વાયના સહગુણકનો વર્ગ કરો તો ક્યારેય એનો સરવાળો શૂન્ય નહીં બને. હવે આ કેવા શું માગે છે એ સમજો. તમે એમ વિચાર કરો કે શૂન્ય નથી થતો એવું નહીં, શૂન્ય ક્યારે થાય? આ બંનેના વર્ગનો સરવાળો 0 ક્યારે થાય? જો માઇનસમાં હશે અને એનો વર્ગ કરો તો પ્લસ જ થવાનો, એટલે કે એ માઇનસ છે, સપોઝ બી માઇનસ છે, એનો વર્ગ કરો તો એ હંમેશા ધન થશે. બે ધન સંખ્યાનો સરવાળો ક્યારેય 0 થાય નહીં. એક જ સંજોગોમાં થાય જો એ અને બી સાથે શૂન્ય હોય, જે આપણે કરવાના નથી, બરાબર? એટલે સાથે શૂન્ય હોતા નથી અહીંયા આપણે એવું વિચારવાનું છે કે a² + b² ઇઝ નોટ ઇક્વલ ટુ 0 નો મતલબ શું થાય કે a અને b સાથે શૂન્ય ન હોય. હવે શું થાય જો ધારો કે સાથે શૂન્ય લઈએ તો જો a ની જગ્યાએ 0 મૂકો, b ની જગ્યાએ 0 મૂકો, 0 × x 0, 0 × y 0, તો આ બંને 0 થઈ ગયા તો શું વધ્યું? c = 0. અચળ પદ 0 થઈ ગયું તો એનો મતલબ 0 + 0 + 0 એટલે શૂન્ય થઈ ગયું. તો એ સમીકરણ કોઈ મિનિંગલેસ થઈ ગયું, બરાબર તમારા માટે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ax + by + c = 0 ની અંદર a² + b² ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય. સેકન્ડ નંબરની અંદર એના પ્રમાણિત સ્વરૂપમાં અમુક દાખલા આપણે જોઈએ છીએ, થોડીક વાર રહીને આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણને હંમેશા આપણને યુગ્મ સ્વરૂપે આવશે. યુગ્મ એટલે બે સમીકરણ તમને મળશે, બરાબર? તમે એક સમીકરણ ધોરણ 9 ની અંદર ભણી ગયા છો. તમારે દાખલા આવતા કોઈ એક દ્વિચલ સુરેખ સમીકરણ આપતા ને એમ કહેતા કે ભાઈ 3 ઉકેલ મેળવો, 4 ઉકેલ મેળવો, ચેપ્ટર નંબર આઈ થિંક 5માં. તો અહીંયા બે સમીકરણ યુગ્મ છે કે દ્વિચલ સમીકરણ યુગ્મને ઉકેલવા ની પદ્ધતિ. હવે ઉકેલવાની પદ્ધતિનો મતલબ શું થાય કે શૂન્ય મેળવવા, બરાબર? તમે એને એમ કહી શકો બીજ મેળવવા, સોરી, એક્સ અને વાયની વેલ્યુ મેળવી. 4 પદ્ધતિ આપણી પાસે છે. પહેલી પદ્ધતિનું નામ છે લોપની પદ્ધતિ. લોપ એટલે શું છે તો કે ભાઈ બાદબાકી, બરાબર? બે સમીકરણો તમને આપેલા છે, એની બાદબાકી કરો અને એક્સ અને વાયની વેલ્યુ મેળવો. બીજી જે પદ્ધતિ છે એ આદેશની પદ્ધતિ કહેવાય છે. તો આદેશ એટલે શું તો કે કોઈ એક સમીકરણની અંદર એક્સ અથવા વાયને કરતા બનાવો અને એની કિંમત બીજા સમીકરણમાં મૂકો અને એક્સ અને વાયનો ઉકેલ મેળવો. ત્રીજી પદ્ધતિ છે એને ચોકડી ગુણાકારની પદ્ધતિ કહે છે. હવે આ ચોકડી ગુણાકાર એટલે શું છે તો કે ભાઈ એને આપણે ઇંગ્લિશમાં કહેશું ક્રેમર પદ્ધતિ. શું કહેશું? ક્રેમર પદ્ધતિ. ક્લિયર? અને ચોથી છે એ આલેખ દ્વારા ઉકેલ મેળવો, એટલે આલેખની પદ્ધતિ. બરાબર? આ તમે ધોરણ 9 ની અંદર એક સમીકરણ માટે આલેખ દોર્યો તો અહીંયા બે સમીકરણ માટે દોરવાનો છે. ક્લિયર? આ 4 પદ્ધતિ દ્વારા આપણે સમીકરણના બીજ મેળવી શકીએ. હવે આ જે ચેપ્ટર છે એ તમારા માટે ખૂબ અગત્યનું શું કામ છે? આ સુરેખ બહુપદી જે આપણે ભણી ગયા છો કંઈક એના જેવું છે. સુરેખ સમીકરણ છે એટલે રેખાનું સમીકરણ છે. 11 સાયન્સમાં જ્યારે તમે જશો અને જો મેથ્સ રાખશો, એ ગ્રુપ પસંદ કરશો, તો ત્યાં એક રેખા નામનું ચેપ્ટર આવે છે જેની અંદર આ બધું જ પુનરાવર્તન થશે. તમારે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 8નું કોમ્બિનેશન આવશે. ત્યાં બે ભેગું થઈને તમને મળશે. ક્રેમરની પદ્ધતિ, લોપની પદ્ધતિ, આદેશની પદ્ધતિ આ તમને વારંવાર ઉપયોગમાં આવશે. આ ચેપ્ટર સિવાય પણ બીજા ચેપ્ટરની અંદર કે જ્યાં સમીકરણ સ્વરૂપે કોઈ બે તમારી પાસે આવેલા હોય ને એની અંદર કોઈની કિંમત શોધવાની હોય એક્સ વાય કે કોઈ પણ ચલ રાશિની, તો તમે આ 3 પદ્ધતિનો ઉપયોગ કરી શકશો. તો આ ચેપ્ટર થોડુંક બહુ શાંત ચિત્તે અને થિયરીથી વ્યવસ્થિત રીતે આખું સમજીને કરવું. ક્લિયર?
ચાલો આજે સૌથી પહેલું કામ આપણે કરવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવો. તમારી પાસે દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું હોય એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાનું છે. તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું છે જે હમણાં જ મેં લખ્યું છે, છતાં અહીંયા લખી દઉં છું કે પ્રમાણિત સ્વરૂપ છે આપણી પાસે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો આ કન્ડિશન છે, કન્ડિશન વગર ક્યારેય સમીકરણ છે એ સાચું ન કહેવાય. એટલે જ્યારે પણ પ્રમાણિત સ્વરૂપ દર્શાવવાની વાત હોય, પ્રમાણિત સ્વરૂપે દર્શાવવાની વાત નથી વાત થતી, બરાબર. તમને કોઈ એમસીક્યુમાં કે કોઈ જગ્યાએ પૂછ્યું કે ભાઈ પ્રમાણિત સ્વરૂપ કયું, તો તમારે કમ્પલસરી લખવું પડશે. ક્લિયર? હવે આ પ્રમાણિત સ્વરૂપ છે, આપણે એ સ્વરૂપમાં દ્વિચલ સુરેખ સમીકરણ તમને એક એવું આપેલું છે કે જે પ્રમાણિત સ્વરૂપમાં નથી, આપણે એને ગોઠવવાનું છે. દાખલા તરીકે પહેલું છે 2x બરાબર 5y માઇનસ 4. આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. જો x અને y બે ચલ છે, x ની એક ઘાત છે, y ની એક ઘાત છે, તો આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવું હોય તો આમ કહી શકાય કે 2x માઇનસ 5y પ્લસ 4 બરાબર 0. એટલે કે બધા જ પદને આ બાજુ એક સાઈડ 0 રહે એ રીતે કરું છું. હવે આ સમીકરણ સાથે જો હું કમ્પેર કરું તો મને મળે a ઇઝ ઇક્વલ ટુ 2, b ઇઝ ઇક્વલ ટુ 5, c ઇઝ ઇક્વલ ટુ 4. બરાબર. અત્યારે આપણે પહેલાં આટલી વાત કરી લઈ. બીજું એક એક્ઝામ્પલ લઈ લઉં. 7x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 4. આને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું હોય તો આ આવશે 7x માઇનસ 3y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a ઇઝ ઇક્વલ ટુ 7, b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 અને c ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4. બરાબર. ત્રીજું લઈએ આપણે. x ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 5/3. બરાબર. તો પહેલું તો આ તગડો ભાગાકારમાં છે ને આ બાજુ લઈ લઈએ તો 3x ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 5. હવે આ બધું આ બાજુ લઈ લઈએ એક વન સાઈડ, એટલે 3x માઇનસ y પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આવશે a ઇઝ ઇક્વલ ટુ 3, b ઇઝ ઇક્વલ ટુ -1 અને c ઇઝ ઇક્વલ ટુ 5. ક્લિયર? ચોથું સમીકરણ માટે વાત કરીએ આપણે. x માઇનસ વાય બરાબર 13/2. હવે અહીંયા ઘણાને તકલીફ પડે, બગડો આ બાજુ ગુણાકારમાં લેવો ન લેવો, લેવો હોય તો લ્યો, ન લેવો તો ન લેવો. શું કામ? કારણ કે ABC બિલોંગ્સ ટુ R છે, એ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ એવું જરૂરી નથી. તો હું એમને એમ રાખું તો આ મને કંઈક આવું મળે કે x માઇનસ વાય માઇનસ 13/2 બરાબર 0. તો a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ -1 અને c ઇઝ ઇક્વલ ટુ -13/2. ક્લિયર? હજુ બધું જોઈએ આપણે. y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 5/2. તો બગડો આ બાજુ ગુણાકારમાં લઈ ગયા તો આ આવ્યું 2y બરાબર x માઇનસ 5. 2y ને આ બાજુ લઈ લઈએ, અથવા તમે આ બાજુ લો તો મને વાંધો નથી. બરાબર. હું લઉં છું કે x માઇનસ 2y માઇનસ 5 બરાબર 0. જો 2y ને ચેન્જ કર્યા છે એટલે માત્ર એની નિશાની બદલાશે, એક્સની પ્લસ છે અને માઇનસ છે એમને એમ રહેશે. તો a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ -2 અને c ઇઝ ઇક્વલ ટુ -5. નેક્સ્ટ જોઈએ. 2x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 4/5y. ફરી પાછું એ જ અપૂર્ણાંકનો સવાલ આવ્યો કે લસા લેવો કે ન લેવો. ન લ્યો, માત્ર પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવું હોય તો જરૂર નથી. તમે આમ કરી શકો 2x માઇનસ 4/5y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો a ઇઝ ઇક્વલ ટુ 2, b ઇઝ ઇક્વલ ટુ -4/5 અને c ઇઝ ઇક્વલ ટુ -3. બરાબર. હજુ જોઈએ. x/2 માઇનસ x/2 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ -5/4y. ક્લિયર? તો આને આપણે લખી શકશું -x/2. તમે -x/2 ને આ બાજુ પણ લઈ શકો છો, હું આને આ બાજુ લઉં છું.
પ્લસ 5/4 વાય પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0, એ ઇઝ ઇક્વલ ટુ -1/2, બી ઇઝ ઇક્વલ ટુ 5/4 અને સી ઇઝ ઇક્વલ ટુ +3. બરાબર. 3x - 4/-5 બરાબર 3y. તો -5 અહીંયા ભાગાકારમાં છે અને આ બાજુ લઈએ. શું કામ મારે લેવું પડશે? અહીંયા અપૂર્ણાંક નથી, આ બંનેનો લસા સ્વરૂપે છે. જો માત્ર 3ના છેદમાં હોત તો હું ન લેત, 4ના છેદમાં હોત તો ન લેત. મારાને 3x - 4 -5 વડે ગુણવું પડશે એટલે -15y, અને સમીકરણમાં લઈ લઈએ તો 3x + 15y - 4 ઇઝ ઇક્વલ ટુ 0, a ઇઝ ઇક્વલ ટુ 3, b ઇઝ ઇક્વલ ટુ 15, c ઇઝ ઇક્વલ ટુ -4. ક્લિયર? નવમા માટે જોઈએ આપણે કે આ 2x - 4y બરાબર 0. હવે જો અહીંયા એક્સનો સહગુણક એટલે બગડો. બરાબર, તમે એક્સનો સહગુણક એ એટલે એક્સ એ ઇઝ ઇક્વલ ટુ 2, બી ઇઝ ઇક્વલ ટુ -4, સી બરાબર 0 છે. જો અચળ પદ નથી એટલા માટે એ 0 છે. અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય. બરાબર, સી ન હોવા છતાં પણ કહી શકાય આપણી પાસે. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી દીધું છે આપણે. અને આના વિશે એવું કહી શકાય કે જો સી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો આ સમીકરણનો આલેખ ઉગમ બિંદુ માંથી પસાર થાય છે. ખાસ જોજો, આના વિશે ડિટેલમાં આપણે ભણશું, અત્યારે માત્ર યાદ રાખવા માટે કહું છું. જો સી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો આ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય. ક્લિયર? બીજું એક લઈએ. 4x ઇઝ ઇક્વલ ટુ 5y. તો આને સ્વરૂપમાં ગોઠવવું હોય તો 4x - 5y બરાબર 0, a ઇઝ ઇક્વલ ટુ 4, b ઇઝ ઇક્વલ ટુ -5. તો જો ક્લિયર? -2x - 3 બરાબર 0. હવે જો આની અંદર થોડુંક તમને જુદું લાગશે. y નથી, તમને એમ થાય કે એક ચલ થઈ ગયું. એક ચલ નથી, આને આવી રીતે લખી શકાય. જો 2x + 0y - 3 ઇઝ ઇક્વલ ટુ 0. લખવાનું દર વખતે જરૂર નથી, આ તો તમને સમજાવવા માટે છે. તો તમે અહીંયા કહી શકો a ઇઝ ઇક્વલ ટુ 2, b ઇઝ ઇક્વલ ટુ 0 અને c ઇઝ ઇક્વલ ટુ -3. જો a અને b સાથે શૂન્ય ન હોય એવું મેં કીધેલું છે તમને. બરાબર, કે એક જ સમીકરણમાં a 0 હોય, b પણ 0 હોય એવું ક્યારેય નહીં હોય, પણ બંનેમાંથી કોઈ એક શૂન્ય હોઈ શકે. a 0 હોય, b ન હોય, b 0 હોય, a ન હોય, એવું શક્ય છે. બરાબર, તો આને પણ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ જ કહેશું. જો b ઇઝ ઇક્વલ ટુ 0 હોય, સાદી ભાષામાં કહીએ કે y ચલનું પદ ન હોય. બરાબર, આ આપણને સિમ્પલ યાદ રહે કે y ચલ ધરાવતું પદ ન હોય તો આ સમીકરણનો આલેખ ખાસ જોજો, x અક્ષને લંબ હોય અથવા y અક્ષને સમાંતર હોય છે. હવે આ કઈ રીતે તમને એક ઉદાહરણ આપી દઉં કે દાખલા તરીકે આ આપણું યામ સમતલ છે. બરાબર, તો આ સ્વરૂપનો આલેખ કંઈક આવી રીતે હશે. જો આમાં y ન હોય તો, એટલે કે b ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો x ની કોઈ પણ કિંમત માટે y સમાન જ રહેવાનો છે. બરાબર, y ની કોઈ પણ કિંમત માટે x સમાન રહેવાનો. સોરી, તો જો આ x અક્ષ છે. બરાબર, આ આપણો શું છે? x અક્ષ છે. આ શું છે? y અક્ષ. તો આ x અક્ષને કેવો છે? લંબ રૂપે છે. જો અહીંયા 90 એંગલ થાય. બરાબર, જ્યારે આ y અક્ષને પેરેલલ જશે.
બરાબર. એટલે કે જો b ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો આ સમીકરણનો આલેખ એક્સ અક્ષને લંબ હોય અથવા તો વાય અક્ષને સમાંતર. બે વસ્તુ સેમ જ છે. જો એ આલેખ એક્સ અક્ષને લંબ હોય આપોઆપ વાય અક્ષને સમાંતર થઈ જાય. બરાબર. એ જ રીતે અહીંયાનો આલેખ જો તમારે જોવો હોય તો એવું કહી શકાય કે ઉગમ બિંદુમાંથી એટલે કઈ રીતે થશે તો કે આ રીતે આલેખ થાય. બરાબર. પછી આમ પણ હોઈ શકે કોઈ પણ મૂળ આ ઉગમ બિંદુ ઓરિજિન ઓ જેને કહીએ એમાંથી આપણે પસાર થતો હોય. ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. y/3 ઇઝ ઇક્વલ ટુ 4/5. તો આને પહેલાં પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવું હોય તો આપણી પાસે કંઈક આવું આવે કે 5y બરાબર 12 અને 5y માઇનસ 12 બરાબર 0. હવે આની અંદર તમને એમ થાય કે એક્સ ચલ ધરાવતો નથી પણ કહેવાશે કારણ કે અહીંયા એક્સ અથવા વાય બેમાંથી કોઈ એક છે એટલે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ ગણાય. એ ઇઝ ઇક્વલ ટુ 0 છે. જો એ એટલે કે એક્સનો સહગુણક, એક્સનો એક્સ વાળું પદ જ નથી એટલે એક્સનો સહગુણક કેવો થઈ ગયો 0. બી એટલે વાયનો સહગુણક 5 છે અને અચળ પદ છે એ 12 છે. તો જે સ્થાન ઉપર અહીંયાની જેમ જ તે કે જો એ ઇઝ ઇક્વલ ટુ 0 હોય, સાદી ભાષામાં કહી તો શું છે કે એક્સ ચલ ધરાવતું પદ ન હોય તો આવા સમીકરણનો આલેખ વાય અક્ષને લંબ હોય અથવા એક્સ અક્ષને શું હશે સમાંતર હોય. બરાબર. વાય અક્ષને લંબ હોય અથવા તો એક્સ અક્ષને સમાંતર હોય એટલે આ રીતનું હોય. જો બરાબર. આ એક્સ અક્ષ આ વાય અક્ષ. પછી જરૂરી નથી ઉપર જ હોય, એ નીચે પણ હોઈ શકે. આમાંથી કોઈ પણ મૂળ આ અક્ષને લંબ હોય વાય અક્ષને સમાંતર. એ જ રીતે અહીંયા હોય એવું જરૂરી નથી, આ બાજુ પણ હોઈ શકે છે. ક્લિયર. હવે જે બે વસ્તુ આપણે ભણ્યા બરાબર. એક તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એનું પ્રમાણિત સ્વરૂપ કયું છે, પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી કઈ રીતે શકાય, આ બહુ સિમ્પલ વસ્તુ હતી. નેક્સ્ટ જે છે એ એના ઉકેલવાની પદ્ધતિ છે. હવે તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં જે પહેલો સ્વાધ્યાય છે એ ખરેખર આવું કોઈ નથી. આમાં કૂટ પ્રશ્નોથી એક તમને રકમ આપેલી છે, શબ્દની દ્રષ્ટિએ બધું આપેલું છે, એને તમારે ગાણિતિક સ્વરૂપમાં રૂપાંતર કરવાનો છે 3.1ની અંદર. સાદી ભાષામાં કૂટ પ્રશ્નો દ્વારા આપણે એના સમીકરણો મેળવવાના છે પણ અત્યારે આપણે એ નહીં કરીએ. એ સીધે સીધું કૂટ પ્રશ્નો કરવા એ અઘરા છે. હું જેમ સ્ટેપ બાય સ્ટેપ ભણાવું એ રીતે ભણતું જવાનું છે. પહેલાં આપણે 4 પદ્ધતિ ભણશું, કૂટ પ્રશ્ન પછી કરશું. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને આપણે ઉકેલવાની પદ્ધતિ કરશું. તો સૌથી પહેલી વસ્તુ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે આ વસ્તુ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવું હોય તો આપણી પાસે એનું પ્રમાણિત સ્વરૂપ છે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a² પ્લસ b² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પણ મારી પાસે અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એટલે બે સમીકરણ છે. તો a1 b1 અને c1 કહીશું. એટલે અહીંયા મારે આપવું પડે a1² પ્લસ b1² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બીજું જે હશે એ કંઈક આ રીતનું હશે a2x b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a2² પ્લસ b2² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. આપણે એને પહેલો જે પદ્ધતિ છે આપણી એ શું છે? લોપની પદ્ધતિ. સાદી ભાષામાં શું છે? આ બાદબાકીની પદ્ધતિ. સપોઝ એક સમીકરણ લઈએ આપણે કે x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 3.
અને એક છે 2x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 3. બરાબર, 2x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 3. હવે આ બંને સમીકરણનો ઉકેલ મેળવવો છે. આ આપણા માટે પહેલું સમીકરણ છે, આ છે બીજું છે. કઈ રીતે ઉકેલ મેળવશું? હવે જો અહીંયા x નો સહગુણક અને y ના સહગુણકની વાત કરીએ તો a1 એટલે પહેલોનો સહગુણક 1 છે, b1 2 છે અને c1 બરાબર 3 છે, a2 બરાબર 2 છે, b2 બરાબર 1 છે, c2 બરાબર 3 છે. આ આપણી પાસે છે. હવે તમારું પહેલું કામ એવું છે કે અહીંયા x ના સહગુણક અથવા તો y ના સહગુણકને સરખા કરવાના. હવે કઈ રીતે સરખા કરી શકાય? કા ગુણાકાર દ્વારા અથવા તો ભાગાકાર દ્વારા. તો સ્વાભાવિક છે આપણને ગુણાકાર સહેલો પડે. આ પહેલા સમીકરણમાં x નો સહગુણક 1 છે, કાંઈ નથી, એટલે શું હોય? 1. આ 1 છે ને અહીંયા 2 છે, તો આપણે આ સમીકરણને કેટલા વડે ગુણીએ તો 2 થઈ જાય? 2 લાવવા છે આપણે, બરાબર. x નો સહગુણક બીજા સમીકરણમાં શું છે? 2. તો પહેલા સમીકરણમાં 1 છે, તો હું સમીકરણ નંબર 1 ને 2 વડે ગુણું તો x ના સહગુણક બંનેના સરખા થાય. એટલે હું શું કરીશ તો કે ભાઈ સમીકરણ 1 ને 2 વડે ગુણતા, બરાબર. સમીકરણ 1 ને કેટલા વડે ગુણું છું? 2 વડે. તો પહેલા સમીકરણને 2 વડે ગુણો એટલે આખા સમીકરણને ગુણવાનું છે. જો x પ્લસ 2y બરાબર 3 એટલે આ બંને બાજુ ગુણવાનું છે. તો આનો મતલબ થાય 2x પ્લસ 4y બરાબર 6. આ હવે પહેલું સમીકરણ આપણું કંઈક આ સ્વરૂપમાં આવી ગયું. બે સમીકરણ સરખા જ છે, બરાબર, પણ નવું સ્વરૂપ આવી ગયું. તમે કપડાં બદલાવો ને, એમાં કપડાં બદલાવ્યા છે આપણે. તો 2x પ્લસ 4y પ્લસ 6 આ આપણું સમીકરણ છે. બીજું સમીકરણ હતું 2x પ્લસ y બરાબર 3. હવે જો આનો સહગુણક 2x છે, બેયના સહગુણક સરખા થઈ ગયા, બગડો બગડો. હવે આ બંનેનો લોપ લેશું, એટલે કે બાદબાકી કરશું. તો કે સમીકરણ 1 અને 2 નો લોપ લેતા, બરોબર. સમીકરણ 1 અને 2 નો લોપ લઈએ તો પહેલું સમીકરણ તમારી પાસે કંઈક છે 2x પ્લસ 4y બરાબર 6. બીજું સમીકરણ છે 2x પ્લસ y બરાબર 3. તમે ઉપર નીચે રાખી શકો છો, બરાબર. પહેલું છે ઉપર લખો, બીજું ઉપર લખો, એની સાથે કાંઈ મતલબ નથી. દ્વિપદીના ભાગાકાર આપણે હમણાં બહુપદીના ભાગાકાર જોઈએ, એ જ રીતે અહીંયા ભાગાકારની જેમ બાદબાકી કરતા હતા ને એમ જ કરવાનું. આ માઇનસ નિશાની ચેન્જ કરી, આ જો સરખા ગયા, 4y માંથી y ગયા એટલે આ આવ્યા 3y, 6 માઇનસ 3 એટલે થઈ ગયું 3. તો y ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 1. આ y ની કિંમત આવી આપણે. હવે આ y ની કિંમત તમે આ 1, 2 અને આ નવું સમીકરણ જે બનાવ્યું છે એમાંથી કોઈ પણ એકમાં મૂકો એટલે તમને x ની કિંમત મળે. દાખલા તરીકે y ઇઝ ઇક્વલ ટુ 1 સમીકરણ 2 માં મૂકતા, તો બીજું સમીકરણ આપણી પાસે છે 2x પ્લસ y બરાબર 3. એમાં y ની જગ્યાએ એકડો મૂકી દઉં તો 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3. એકડો ઓલી બાજુ લઈ જાઉં, 2x બરાબર 2 તો x બરાબર 1. આ તમારા સમીકરણના ઉકેલ આવી ગયા અથવા બીજ આવી ગયા, x અને y મળી ગયું, બરાબર. તમે એને દર્શાવશો કઈ રીતે? તો કે તમારો જવાબ દર્શાવવો પડે તમારે x, y માં, બરાબર. આ યામ સમતલની પદ્ધતિ છે એટલે x અને y ની એ રીતે દર્શાવવું પડશે. પહેલું હોય હંમેશા x હોય, બીજું હોય y હોય. તો x બરાબર 1 છે, y બરાબર 1 છે, એ રીતે દર્શાવો. જો તમને એવું કીધું હોય કે ઉકેલ ગણ સ્વરૂપમાં દર્શાવો, ઘણી વખત દાખલો જે હોય એની અંદર એવું કે બે સમીકરણ યુગ્મ આપેલા છે, તમે એને ઉકેલ ગણ સ્વરૂપે દર્શાવો. તો ઉકેલ ગણ સ્વરૂપે દર્શાવવા માટે આને આપણે છગડીયા કૌંસમાં લખવું પડે, કારણ કે ગણને આપણે કયા છગડીયા કૌંસમાં લખતા હોય, બરાબર. નવું કાંઈ નથી, પણ જો તમે આ નહીં કરો તો અડધો માર્ક તમારો કટ કરી દેશે. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ લઈએ આપણે. આપણી પાસે છે ધારો કે 3x પ્લસ 4y 10.
એક્સ પ્લસ 3y બરાબર 5. આપણે આ સમીકરણ નંબર 1 છે, આ છે એ બીજું. આનો ઉકેલ લોપની રીતે મેળવવો છે. હવે જો પહેલા સમીકરણમાં એક્સનો સહગુણક 3 છે, બીજા સમીકરણમાં એક્સનો સહગુણક 1 છે, આમાં 4 છે, આ 3 છે, 10 અને 5 છે. જનરલી લોપની રીતની અંદર અચળ પદ હોય અને તમે ઇક્વલ ટુની આ સાઈડ રાખશો તો તમારા માટે સહેલું થશે, બરાબર. પણ જે સ્વરૂપ તમે પહેલા સમીકરણ માટે લીધું એ જ સ્વરૂપ બીજામાં લેવું. એટલે જો એકમાં બરાબરની આ સાઈડ હોય અચળ પદ તો બીજાના પણ એ જ રીતે કરવું. હવે આની અંદર મારે એક્સના સહગુણક જો સરખા કરવા હોય તો સમીકરણ નંબર 2 ને 3 વડે ગુણવા પડે, 3 લાવવા માટે, બરાબર. તો હું લખું છું કે ભાઈ સમીકરણ 2 ને 3 વડે ગુણતા, તો બધા જ પદને 3 વડે ગુણવું એટલે પહેલું પદને ગુણવું એટલે 3x પ્લસ આ 9y અને 15. તમે આને સમીકરણ નંબર 3 કહી શકો અથવા 1 કહી શકો, 2 કહી શકો, કારણ કે બંને સરખા જ છે. જો 2 કહો તો આને ભૂલી જવાનું, બરાબર, કન્ફ્યુઝન ન રહે. હવે એક્સના સહગુણક બંનેના સરખા થઈ ગયા તો હું લખું છું કે સમીકરણ 1 અને 2 નો લોપ લેતા પહેલું સમીકરણ મારા માટે છે 3x પ્લસ 4y બરાબર 10 અને બીજું સમીકરણ જે મેં મેળવ્યું છે એ છે 3x પ્લસ 9y બરાબર 15, બરાબર. તો આ માઇનસ 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 આ કેન્સલ, 4માંથી 9 ગયા, બરાબર. મોટા પદની નિશાની આવશે એટલે 5y, એ જ રીતે 10માંથી 15 ગયા એટલે -5. બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ થઈ ગયું, તો y ઇઝ ઇક્વલ ટુ મને મળશે 1. હવે આ y ની કિંમતને આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકશું, પહેલા બીજા અથવા તો નવું જે મેળવેલું છે એમાં. તો કે ભાઈ y ઇઝ ઇક્વલ ટુ 1 સમીકરણ 1 માં મૂકતા, તો y ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ એટલે આ આવશે 3x પ્લસ 4y બરાબર 10, 3x પ્લસ 4 y ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર 10. તો તમને મળશે 3x પ્લસ 4 બરાબર 10. ચોગડો આ બાજુ લઈ લો, 3x બરાબર 6, તો x બરાબર 2. તો તમારો ઉકેલ આવી ગયા x બરાબર 2 અને y બરાબર 1. લખશો કઈ રીતે? તો એને લખવું પડશે આપણે x, y 2, 1. જો ગણ સ્વરૂપે દર્શાવવાનું હોય તો x, y નો ગણ ઇઝ ઇક્વલ ટુ 2, 1. ક્લિયર?